ચુવનવી દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક એચડીએફસી બેંકની પેટા કંપની એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસનો આઈપીઓ 25 જૂનના રોજ ખુલ્યો. જો કે આ આઈપીઓ ખુલતા પૂર્વે તેના શેર પ્રાઇમરી માર્કેટમાં ધમાલ મચાવી રહ્યા હતા. આ કંપની બીજી કંપની કરતાં કેટલી અલગ છે અને તેમાં રોકાણથી કેટલો ફાયદો થશે એ સિવાય પણ ઘણા બધા પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવવાના છે અને વાતચીત પણ કરવાની છે. આજે આપણી સાથે જોડાયા છે મિસ્ટર જય શાહ, જેઓ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડના. જયભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. જયભાઈ, પહેલા તો આ કંપની વિશે જણાવશો અને આઈપીઓ વિશે જણાવશો. શ્યોર. તો કંપની વિશે જણાવ. हमारी कंपनी एक मात्र रिटेल ओनली फाइनेंसिंग कंपनी છે આપણા કન્ટ્રીની. અને કેવી રીતે જણાવ, આજે અમારો 1,08,000 કરોડનું બેલેન્સ શીટ છે. એમાં અમે ખાલી રિટેલ લોન કરીએ છીએ, એટલે અમારી એવરેજ લોન આજે ખાલી 1,65,000 રૂપીસ, 1,65,000 કરોડની છે. એટલું ગ્રેન્યુલર અમારું બુક છે. આજે અમે 1000 સિટીથી વધારેમાં છીએ. 1,700 બ્રાન્ચથી વધારે છે અમારી કન્ટ્રીમાં. અમારા એને માટે 40,000 સેલ્સ સ્ટાફ છે અને 12,000 કલેક્શન સ્ટાફ છે. એ પ્રમાણે 60,000નો અમારો લેન્ડિંગ બિઝનેસનો સ્ટાફ છે. અમે ગ્રેન્યુલર બુક કેવી રીતે કરીએ છીએ તમને સંક્ષેપમાં કહું. અમારી 3 મુખ્ય બિઝનેસ લાઇન છે. એક છે એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ, જ્યાં અમે નેબરહુડ લેન્ડિંગમાં કામ કરીએ. આજે આપણી આજુબાજુના શોપ્સ હોય, કિરાનાવાલા હોય, એ બધાને સર્વિસ કરીએ. એ અમારું એન્ટરપ્રાઇઝિંગ લેન્ડિંગ મોડલ છે. બીજું છે અમારું એસેટ ફાઇનાન્સ, જેમાં અમે વેહિકલ્સ ફાઇનાન્સ કરીએ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ કરીએ, ટ્રેક્ટર્સ કરીએ. અને ત્રીજું છે કન્ઝ્યુમર ફાઇનાન્સ, જેમાં અમે આજે આપણે કન્ઝ્યુમર ડ્યુરેબલ હોય કે ઓટો એટલે આપણી કાર્સ હોય, ટુ વ્હીલર હોય અને રિલેશનશિપ બેઝ પર્સનલ લોન હોય, એ બધાને અમે સર્વિસ કરીએ છીએ. આજે મોટાભાગે કન્ટ્રીના કોઈ બી ખૂણામાં જાઓ, એમાં અમારી ઓપરેશન્સ છે. અને એમાં એક વધારે મહત્વનું જણાવી દઉં. આજે ટિયર 4 સિટીઝ જે આપણે કહીએ સિટી નંબર 101+ સેન્સસ પ્રમાણે, એમાં 17% અમારી બ્રાન્ચીસ છે ટોટલમાંથી. એ સમરીમાં અમે એઝ અ કંપની છે એઝ અ હોલ. ઓકે, આઈપીઓ માટે ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે પણ જણાવશો. તો અમારો 12,500 કરોડનો આઈપીઓ છે. એમાંથી 10,000 કરોડ એચડીએફસી બેંક આપી રહી છે શેર્સ. કારણ કે આજે રેગ્યુલેશન પ્રમાણે જે બી આપણો પ્રોમોટર હોય એને 75% સુધી આવવું પડે લિસ્ટિંગ પછી. તો એને માટે જે એચડીએફસી બેંકે કર્યું છે એ 10,000 કરોડના શેર્સ વેચવાથી એચડીએફસી બેંકનો શેર અપ્રોક્સિમેટલી 75%થી ઓછો થઈ જશે. એની સાથે 2,500 કરોડ અમે રેઝ કરીએ છીએ પબ્લિક શેર હોલ્ડિંગમાં. અને એને માટે અમે કેપિટલ વધારશું કે આજે ફ્યુચર ગ્રોથ માટે અમને કામ આવે. લાસ્ટ અમે કેપિટલ લીધું હતું 2017માં. 8 વર્ષથી અમે માર્કેટમાં નથી આવ્યા કેપિટલ લેવા માટે. અને આજે ત્યારે અમારું બેલેન્સ શીટ હતું 30,000 કરોડ, આજે 1,08,000 કરોડ છે. અને આ 2,500 અમને અમારું કેપિટલ બૂસ્ટ કરવામાં હેલ્પ કરશે ફોર ફ્યુચર ગ્રોથ. ઓકે, તમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટની હાઇલાઇટ શું છે તે પણ જણાવશો. સો ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે આજે જેમ મેં તમને કીધું, મોસ્ટ રિટેલ ફાઇનાન્સ કંપની છે. આજે અમારું તમે ગ્રોથ જુઓ તો કોવિડ પહેલા અમે 20% રીતે ગ્રો કરી રહ્યા હતા ઓન એન એવરેજ 4 થી 5 વર્ષથી. અને લાસ્ટ 3 વર્ષમાં પણ અમારી કંપની 20% ગ્રો કરી રહી છે. જ્યારે આપણી કન્ટ્રી ગ્રો કરે ત્યારે કંપની 101% ગ્રો કરે, એવું અમારું ઓપરેશન છે આખા કન્ટ્રીમાં આજે. અને એ પ્રમાણે જ્યારે રિટેલ માણસ થાય, આજે when you touch lives of each person, it really helps enhance the country. એટલે આપણે એમ જોવા જાય તો કન્ટ્રીમાં કોઈ પણ ક્ષેત્ર ગ્રો કરે, આજે એમએસએમઈ એસ્પેશિયલી જેમાં અમે છીએ, ત્યારે જેવું કન્ટ્રી ગ્રો કરશે અમે એની સાથે ને આગળ વધી શકશું. ઓકે, ભવિષ્યના વિકાસ માટે તમારી વ્યૂહરચના શું છે? સોરી, પાછું કહીશું. ભવિષ્યના વિકાસ માટે, કંપનીના વિકાસ માટે આપની કેવી વ્યૂહરચના છે? વ્યૂહરચના શું છે? તો જે મેં તમને સમજાવ્યું, અમારા બહુ બધા પ્રોડક્ટ્સ છે. આજે અમે જ્યારે કંપની ચાલુ કરી હતી 2007માં, ત્યારે ખાલી એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ હતું. એના પછી 2011માં અમે એસેટ ફાઇનાન્સ ચાલુ કર્યું.
અને 2016માં અમે આપણે કન્ઝ્યુમર ફાઇનાન્સ ચાલુ કર્યું. જે અમારા પ્રોડક્ટ્સ છે એ બધામાં આજે જે માર્કેટ છે એમાં ઇમેન્સ અમાઉન્ટ ઓફ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી છે. એક્ઝામ્પલ આપું તમને, આજે અમારા કન્ઝ્યુમર ડ્યુરેબલ બિઝનેસમાં અમે ખાલી 4,000 કરોડ છીએ. એ 4 ના 20 કરવા હોય તો માર્કેટ છે, અમારી પાસે પ્રોસેસીસ છે, સિસ્ટમ્સ છે, માણસો છે અને ટેકનોલોજી છે જે અમને સપોર્ટ કરે છે એ રીતનું ગ્રોથ કરવા માટે. આજે આપણે ધનતેરસના દિવસે જોઈએ તો કોઈ પણ રિટેલ બિઝનેસમાં વોલ્યુમ 5-10 ગુણા હોય. એ રીતે ટેકનોલોજી અમારી પાસે છે સપોર્ટ કરવા માટે કે આજે ઉઠીને એક દિવસ માટે તમને વધારવું હોય, આપણે કોઈ શોપિંગ કરવા જઈએ તો સાંજના 4 થી 7માં વધારે થાય, દિવસમાં ન થતું હોય તો ટેકનોલોજીમાં કેવી રીતે તમે કોસ્ટ રીતે મેજર કરો અને ઇમ્પ્લિમેન્ટ કરો, એ પ્રમાણે આખી ટેકનોલોજી અમારી પાસે છે. આજે કસ્ટમર સેન્ટ્રિક હોવા માટે સર્વિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને કોઈ પણ ખૂણામાં જાઓ કન્ટ્રીના, તમે ઈસ્ટમાં જાઓ, નોર્થમાં જાઓ, સાઉથમાં જાઓ, આજે વલસાડમાં જાઓ કે ત્રિપુરામાં જાઓ, જે સર્વિસ અમે આપીએ એ કન્સિસ્ટન્ટલી હર પ્રોડક્ટમાં આજે થયું છે અમારી સાથે અને એ જ અમે ડિલિવર કરશું ગોઈંગ ફોરવર્ડ જ્યારે અમે ગ્રો કરીએ આજ પછી. ઓકે સર, વિવિધ પ્રકારની લોન અને તમારું બજાર લક્ષ્ય શું છે એ પણ જાણવાનું જરૂરી છે. તો જે અમારી લોન તમે જુઓ, આજે અમે મેઇન જે અમારું કોર હતું 2007માં જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે અમે એમએસએમઈઝને ફૂલ સપોર્ટ કરતા હતા અને રિટેલમાં ઇન્ડિવિજ્યુઅલ હોય, એચયુએફ હોય, એમએસએમઈ હોય, નાની કંપની હોય, એ પ્રમાણે અમે સપોર્ટ કરીએ છીએ. એમાં એક મુખ્ય વાત શું છે, જેમ મેં તમને કીધું 1,65,000 કરોડ સોરી 1,65,000નું એવરેજ લોન છે. એમાં અમારી મોટામાં મોટી લોન બી 25 કરોડથી ઓછી છે. 10મા નંબર પર 17 કરોડ હશે. ટોટલમાંથી ખાલી 0.34% લાર્જ લોન્સ છે. એટલે જે ગ્રેન્યુલારિટી છે જે અમે સર્વિસ કરીએ એ હરેક બિઝનેસમાં, નેબરહુડ લેન્ડિંગ હોય કે આપણે એસેટ ફાઇનાન્સ હોય કે કન્ઝ્યુમર, એમાં ગ્રેન્યુલારિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ ડેવલપ કરતા કરતા આજે અમે 4 વર્ષ પહેલા 9 મિલિયન કસ્ટમર હતા, 90 લાખ. આજે 19 મિલિયન કસ્ટમર, 1.9 કરોડ કસ્ટમર્સ છે અમારી પાસે જેને અમે સર્વિસ કરીએ છીએ અમારી બુક અને લોન આપવા માટે. ઓકે, ફાઇનાન્શિયલ સેગમેન્ટમાં તમારી કંપની બીજી કંપની કરતા કઈ રીતે અલગ પડે છે? સો જેમ મેં તમને કીધું, આજે આપણી પાસે કન્ટ્રીમાં બહુ બધી કંપનીઓ ફાઇનાન્સ કરતી હોય અને જ્યારે કોઈ કંપની વધે ત્યારે 2-4 વસ્તુ થાય. એક, યા તો કોઈ પ્રોડક્ટ ફોકસ્ડ હોય યા તો કોઈ રિજનલ ફોકસ્ડ હોય અને એ બેમાંથી શું થાય, મોટા લોન બી આપતી હોય ને નાના લોન પણ આપતી હોય. અમે એક માત્ર કંપની છે જે આખા કન્ટ્રીમાં ટોટલી ડિસ્ટ્રીબ્યુટેડ છે, પ્યોર રિટેલ છીએ અને આજે એ રિટેલમાં હજુ એક તમને જણાવું, લોકોને એમ લાગતું હશે કે આપણે એચડીએફસી બેંકની સબસિડરી છે તો એચડીએફસી બેંક કસ્ટમર આપતા હશે. આજે એક પણ અમારો કસ્ટમર આ 19 મિલિયનમાં 17 વર્ષથી એચડીએફસી બેંક પાસેથી આવેલો વાળો નથી. 100% ઓર્ગેનિકલી જનરેટેડ અમારા તરફથી, અમારા સેલ્સ સ્ટાફથી મેળવેલા છે. તો એ પ્રમાણે આજે તમે જોવા જાઓ કે કોઈ પણ કંપનીમાં 19 મિલિયન નાની નાની લોન જણાવીને આજે જ્યારે 4-5 હજાર કરોડનું મંથલી ડિસ્બર્સમેન્ટ કરતું હોય, કન્સિસ્ટન્ટ રહેવું, કન્સિસ્ટન્ટ સર્વિસ આપવી અને કન્સિસ્ટન્ટ ગ્રો કરવું એ મહત્વનું છે અને એ અમે અમારામાં બહુ પ્રાઇડ લઈએ છીએ આજે કંપની તરફથી ને બધા એમ્પ્લોઈઝ તરફથી. ઓકે સર, કરંટ સિનારીઓમાં ટેકનોલોજીનું ચલણ વધી રહ્યું છે, તેમાં બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે એનબીએફસીનું ચલણ પણ વધી રહ્યું છે. તો આની વચ્ચે હરીફાઈનો સામનો કરવો પડે તો તમારી કંપની તૈયાર છે? તો હું ટેકનોલોજીમાં તમને એક જણાવું, આજે સૌથી વધારે ટેન્શન શેમાં થાય, બરાબર, એ છે સાયબર સિક્યોરિટી જેવી જગ્યામાં. બાકી તો અમે બધી ટેકનોલોજી કંપની છે. ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એબ્સોલ્યુટલી ફંડામેન્ટલ. એના વગર તો કંપની આગળ જ ના વધી શકે. આજે એટલે ટેકનોલોજી પ્રમાણે જ્યારે અમારો ટેકનોલોજી હેડ કે કોઈ બિઝનેસ કે અમારે ટેકનોલોજીમાં આ વધારે કરવું છે, અમે 101% એની પાછળ રેલી કરીને કહીએ લેટ્સ ડુ ઇટ, કારણ કે દેટ ઇઝ ધ વે ફોરવર્ડ. સાયબર સિક્યોરિટીમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આજે આપણે બધાને ડેટાનું પડ્યું ઇમ્પોર્ટન્સ હોય કે આપણો ડેટા સેફ અને સિક્યોર રહે. એને માટે અમે બહુ ફોકસ કરીએ છીએ કે અમારું આ જે સિસ્ટમ્સ, પ્રોસેસીસ સિક્યોર રહે બહારથી અંદરથી, અને એને માટે
ગ્લોબલ રેટિંગ બી લીધી છે, બિટસાઇટ રેટિંગ કહેવાય, જેમાં અમે 800 થી વધારે નંબર પર છીએ અને એવી બહુ ઓછી કંપની છે દુનિયામાં જે એ મુકામ પર પહોંચી છે આજે. ઓકે, એચડીએફસી ગ્રુપની વિશેષતા એ રહી છે કે તે રોકાણકારોને માતબર વળતર આપે છે, તો એચડીબીમાં તેનું પ્રતિબિંબ જોવા મળશે ખરું? સો એચડીએફસી ગ્રુપની મારે મેં એક જ કહીશ, આજે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એથિક્સ, ગવર્નન્સ અને રિસ્ક મેનેજમેન્ટ. જ્યારે આ કંપની બની હતી 18 વર્ષ થઈ ગયા આજે જૂનમાં, ત્યારે એક જ ફંડામેન્ટલ હતું કે જે બી કરો ગ્રુપના એથિકલ વેલ્યુઝ હોલ્ડ કરો, ગ્રુપનું ગવર્નન્સ હોલ્ડ કરો, અને એ જ પ્રમાણે આજે રિસ્ક મેનેજમેન્ટથી આપણે આગળ વધીએ તો ટોટલ આગળ વધી શકશું ફ્રોમ અ કંપની સ્ટેન્ડ પોઈન્ટ અને લોંગ ટર્મ વેલ્યુ ક્રિએટ કરી શકશું. સર, એક પ્રશ્ન તમને પૂછવા માંગીશ, જીએસટીવીના માધ્યમથી દર્શકોને અને તમારા ઇન્વેસ્ટરને આપ શું કહેવા માંગો છો? થેન્ક યુ સો મચ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારો. એક જ કહીશ, આજે એચડીએફસી બેંક ગ્રુપની કંપની છે, ઇન્ડિયાની સૌથી ગ્રેન્યુલર કંપની છે. તમે અમારો એન્કર ઇન્વેસ્ટર્સ જોયા હશે, એલઆઈસી થી લઈને એસબીઆઈ થી લઈને આઈસીઆઈસી લઈને બહુ બધા પ્રીમિયમ ઇન્સ્ટિટ્યુશન્સ છે. અને અમે આ જે કંપની 18 વર્ષમાં બનાવી છે ગ્રેન્યુલર ઇન્ડિયા રિટેલ માટે, ઇટ લિવ્સ એન્ડ બ્રીથ્સ ઇન્ડિયા, અને એ જ પ્રમાણે અમે આગળ બી વધશું અને એને માટે તમારો સપોર્ટ જોઈએ. થેન્ક યુ. જયભાઈ, ખૂબ ખૂબ આભાર જીએસટીવી સાથે જોડાવા માટે, અને તમે કંપની વિશે, આઈપી વિશે ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ.